કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારી માટે ખૂબ જ સ્પેશિયલ છે કેમ કે એની અંદર આપણે ચર્ચા કરવાના છે માર્ચ 2024 એકાઉન્ટ્સના પેપરના આઈએમપી પ્રશ્નો. આઈએમપી પ્રશ્નો કરી દો, તમારા સારામાં સારા બોર્ડની અંદર માર્ક્સ આવશે. આ વિડીયોની અંદર આપણે સેક્શન સી, ડી, ઈ અને એફ ની ચર્ચા કરવાના છે. સેક્શન એ અને બી માટે તમારા સ્વાધ્યાયના બધા જ એમસીક્યુ અને વન લાઇન સેન્ટેન્સ ક્વેશ્ચન તૈયાર કરવાના છે. એ સાથે 1 થી 2 વાર આખું ચેપ્ટર પણ ધ્યાનથી વાંચજો, જેથી કદાચ ક્યાંક અંદરથી એમસીક્યુ અથવા તો એક વાક્યનો પ્રશ્ન આવી જાય તો એનો તમે આન્સર સાચો લખી શકો. માટે એ અને બી માં પૂરી તૈયારી તમારે કરવાની. સેક્શન સી અને ડી અહીંયા તમારી સામે છે. મોસ્ટ પ્રોબેબલી એવરી યર આ એમપી ક્વેશ્ચન્સ માંથી જ બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો આવતા હોય છે. માટે આ બધા જ ક્વેશ્ચન પર તમારે પૂરેપૂરો ભાર આપવાનો છે. આ સિવાય ચોપડીના પણ ક્વેશ્ચન એકવાર જોઈ લેવાના છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા શરૂઆત કરીશું સેક્શન સી થી. સેક્શન સી વિભાગ સી ની અંદર કુલ 12 માર્ક્સ એટલે કે 6 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાંથી તમારે 4 ના આન્સર લખવાના છે. 6 માંથી 4, 2 એક્સ્ટ્રા ક્વેશ્ચન તમારી પાસે અહીંયા છે. 6 માંથી કોઈ પણ 4 લખશો, સાચા આન્સર, એટલે આરામથી તમને સેક્શન સી માં 12 માર્ક્સ મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી બહુ જ ઈઝી છે. વેલ પ્લાન કરીને તમે સારામાં સારા માર્ક્સ અહીંયા સ્કોર કરી શકો છો. સેક્શન સી ની વાત કરીએ તો સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 31, કેમ કે 1 થી 20 સેક્શન એ એમસીક્યુ આવશે, 21 થી 30 એક વાક્યના પ્રશ્નો આવશે. એટલે સેક્શન સી ની શરૂઆત થવાની છે ક્વેશ્ચન નંબર 31 થી, જે આવશે પાર્ટ 1 ચેપ્ટર 1 એટલે કે ભાગીદારી વિષય પ્રવેશ. હવે તમને ખબર છે કે ભાગીદારી વિષય પ્રવેશની અંદર 3 માર્ક્સના ટૂંકા દાખલા જે ઉદાહરણની અંદર છે અને સ્વાધ્યાયની અંદર છે, એમાંથી જ ક્વેશ્ચન આવશે. પાછળના જે મોટા દાખલા તમને આપવામાં આવ્યા છે એ પ્રેક્ટિસ માટે છે. એમાંથી 3 માર્ક્સનો એક પણ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર આવતો નથી, માટે એ કરવાની જરૂર નથી. તો કયા આઈએમપી ક્વેશ્ચન છે એ સમજી લઈએ. તો અહીંયા જેટલા પણ ક્વેશ્ચન્સ લખ્યા છે આ ઉદાહરણના છે, અને આ લાઈનમાં જેટલા પણ ક્વેશ્ચન્સ લખ્યા છે એ બધા સ્વાધ્યાયના ક્વેશ્ચન છે. એટલે કે આ કોલમ ઉદાહરણના ક્વેશ્ચનનું છે અને આ કોલમ સ્વાધ્યાયના ક્વેશ્ચન્સનું છે. હવે જોઈએ કે 1, 2, 3, 4, 7, 8, 9, 11 આ બધા જ આઈએમપી છે. એની અંદર પણ તમને રેડમાં દેખાય છે અમુક ક્વેશ્ચન. તો એ શું છે? તો જે તમને રેડમાં દેખાય છે એ મોસ્ટ આઈએમપી છે, એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે નંબર 2, 7, 8, 9 અને 11 આ જે ક્વેશ્ચન નંબર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનો મતલબ એ થયો કે બધા ક્વેશ્ચન તમારે કરવાના જ છે, પણ આ જે રેડમાં તમને દેખાઈ રહ્યા છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એટલે એના પર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે. કરવાના બધા જ છે, પણ આની ઉપર તમારે ભાર વધારે આપવાનો છે, બીકોઝ આપણે રિસ્ક લેવું નથી. ઈઝી ચેપ્ટર છે, માત્ર 10 દાખલા કરવાના છે. 10 સ્વાધ્યાયના કરી નાખો, 10 ઉદાહરણના કરી નાખો, આરામથી તમને 3 માંથી 3 માર્ક્સ આમાં મળી જશે. સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયમાં જે મેઇન ત્રીજો ક્વેશ્ચન છે એના પેટા ક્વેશ્ચન્સ તમને આપેલા છે. એમાં 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11 આ બધા ક્વેશ્ચન એકવાર જોઈ લેવાના છે. સૌથી વધુ ભાર શેના ઉપર આપીશું? ફર્સ્ટ અને સેકન્ડ પર, 7, 8 અને 11 પર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે. મોસ્ટ પ્રોબેબલી આમાંથી બોર્ડની પરીક્ષાની અંદર એવરી યર ક્વેશ્ચન્સ પૂછવામાં આવતા હોય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ જો હોય તો એ છે ભૂલ સુધારણા નોંધ. એના ક્વેશ્ચન જે ખાસ તૈયાર કરીને જજો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 32, બીજો ક્વેશ્ચન આવશે પાર્ટ 1 ચેપ્ટર 4 માંથી. બહુ જ સિમ્પલ છે. કાં તો ત્યાગ શોધવાનો દાખલો આવશે, કાં તો લાભ શોધવાનો દાખલો આવશે. માત્ર 4 જ દાખલા તૈયાર કરી દો. 4 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્વાધ્યાયનો 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો. પ્રેક્ટિસ બીજા ક્વેશ્ચન તમે કરી શકો છો, પણ આ 4 ક્વેશ્ચન પર સૌથી વધારે ભાર તમારે આપવાનો છે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અને લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. બસ આ બંને ક્વેશ્ચન કમ્પ્લીટ કરી દો. કાં તો ત્યાગનો ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં આવશે અથવા તો લાભનો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 33 અને 34 બે ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 7 માંથી આવવાના છે, એટલે કે વિસર્જનમાંથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ સરસ મજાનું ચેપ્ટર છે. યસ, હવે આની અંદર પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ આવી શકે છે કે જેમાં તમને આમનો જ પૂછવામાં આવશે, અને થિયરિટિકલ ક્વેશ્ચન પણ આવી શકે છે જેમાં તમને ટૂંક નોંધ અથવા તો તફાવત પૂછવામાં આવશે.
હવે બોર્ડની પરીક્ષાની અંદર અત્યાર સુધી કેવું હતું, એક કમ્પલસરી ક્વેશ્ચન હતો અને બીજાની વારમાં એક બીજો ક્વેશ્ચન હતો, પણ હવે તમારી પાસે બે ક્વેશ્ચન છે, રાઈટ? એટલે એ બંને આમનોધ પણ હોઈ શકે છે, અથવા તો એક આમનોધ અને એક થિયરી પણ હોઈ શકે છે, પણ બંને થિયરી પોસિબલ નથી. એટલે ચિંતા કરશો નહીં, એક ક્વેશ્ચન આમનોધનો જોવા મળશે, બીજો પણ આમનોધનો હોઈ શકે, અથવા એક આમનોધ અને બીજો ક્વેશ્ચન થિયરીનો તમને ત્યાં જોવા મળશે. હવે આમનોધની વાત કરીએ તો આમનોધ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા છે? તો જે મેઇન ઉદાહરણ છે પહેલું જ, જેમાં પેટા ક્વેશ્ચન્સ તમને આપેલા છે, એની અંદર 2nd, 4, 6 અને 11 કુલ 3 ક્વેશ્ચન તમને ત્યાં દેખાશે. એટલે 3 વ્યવહાર તમને દેખાશે. એ 3 વ્યવહારની તમારે આમનોધ કરવાની છે. 3 આમનોધ કરવાના તમને અહીંયા 3 માર્ક્સ મળશે. સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયમાં ત્રીજાનો ચોથો, ચોથાનો આઠમો, આ જે ત્રીજાનો ચોથો છે, જેની અંદર તમારે થિયરીમાં એક્સપ્લેન કરવાનું છે, જેમ કે સામાન્ય અનામતનું વિસર્જન વખતે શું કરવું, એ રીતના તમારે એક્સપ્લેન કરવાનું છે. ખાસ કરજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચોથાનો આઠમો, ત્યાર પછી પાંચમામાં અલગ અલગ ક્વેશ્ચન્સ તમને આપેલા છે. 1, 2, 4, 5, 7, 8, 9, 11, 12 આટલા ક્વેશ્ચન નંબર મેં લખેલા છે. એમાંથી પણ જો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય તો પહેલો, ચોથો, પાંચમો, સાતમો, નવમો અને 12મો. અને છેલ્લો ક્વેશ્ચન છઠ્ઠો, એની અંદર 1, 3, 6 આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સિવાય 2, 4, 5, 7 ટૂંકમાં પાંચમો છઠ્ઠો ક્વેશ્ચન એ બંને પર સૌથી વધુ ભાર આપજો. અને ઉદાહરણ 1માં જે બીજો ક્વેશ્ચન છે એ પણ વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે, માટે એક આ અને આટલા ક્વેશ્ચન કરી નાખો, આરામથી 3માંથી 3 માર્ક્સ તમે અહીંયા સ્કોર કરી શકશો. હવે થિયરીટિકલ ક્વેશ્ચનની વાત કરીએ તો એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર જો પૂછાયું હોય તો એ છે માલ મિલકત નિકાલ ખાતું. ટૂંકનોંધની અંદર તમારે ઓછામાં ઓછા 6 મુદ્દા લખવાના છે. તમને ચોપડીમાં જે ટૂંકનોંધ આપેલી છે, કન્ટિન્યુ ફકરામાં આપેલી છે, અને 6 મુદ્દામાં કન્વર્ટ કરી દો, પોઈન્ટ વાઇઝ ટૂંકનોંધ લખી દો, આરામથી 3માંથી તમને 2.5-3 માર્ક્સ મળી જશે. ત્યાર પછી અદાલત દ્વારા વિસર્જન, એના સંજોગો જે છે કે અદાલત દ્વારા વિસર્જન ક્યારે થઈ શકે એના સંજોગો તમને આપેલા છે, ચોપડીમાં છે જ, એ મુદ્દા તૈયાર કરી દો. ત્યાર પછી પ્રથમ અને દ્વિતીય પદ્ધતિ વચ્ચેનો તફાવત, એટલે કે વિસર્જનની પહેલી પદ્ધતિ, બીજી પદ્ધતિ તમને આપેલી છે ચોપડીમાં, એનો તફાવત પણ આવી શકે છે. અને ભાગીદારીનું તથા ભાગીદારી પેઢીનું વિસર્જન, પણ સૌથી વધુ ભાર તમારે માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોંધ ઉપર જ આપવાનો છે. અને અદાલત દ્વારા વિસર્જનના જે સંજોગો છે, કારણો છે, આ બંને ક્વેશ્ચન પર સૌથી વધુ ભાર આપજો. બાકીના આ બે ક્વેશ્ચન 1-2 વખત વાંચી લેજો, રાઈટ? સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બંને છે. એટલે બોર્ડની પરીક્ષાની અંદર મેં તમને કીધું તેમ કાં તો બંને ક્વેશ્ચન આમનોધના આવી શકે છે, કાં તો એક આમનોધ અને એક થિયરીનો આવી શકશે. ચાન્સીસ સૌથી વધુ શેના છે? તો એક આમનોધ અને એક થિયરીના ચાન્સીસ સૌથી વધુ છે, માટે તમારે બંને તૈયારી રાખવાની છે. આગળ વધીએ. 35 અને 36 નંબરનો જે ક્વેશ્ચન છે, એટલે કે સેક્શન સી ના છેલ્લા 2 ક્વેશ્ચન એ પાર્ટ 2 ચેપ્ટર 2 એટલે કે ડિબેન્ચરમાંથી આવવાના છે. સેમ વસ્તુ ડિબેન્ચરમાં પણ છે. એક ક્વેશ્ચન આમનોધનો જોવા મળશે, એટલે કે પ્રેક્ટિકલ ક્વેશ્ચન, અને બીજો ક્વેશ્ચન થિયરિટિકલ જોવા મળશે, રાઈટ? એટલે બંનેની તૈયારી અહીંયા પણ તમારે કરવાની છે. તો આમનોધ વાળા ક્વેશ્ચનની વાત કરીએ તેની અંદર ઉદાહરણ નંબર 13, 14, 15, 22, 23 વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલું તો કરી જ નાખજો. આનાથી બહારનો એક પણ ક્વેશ્ચન ડિબેન્ચરમાં નહીં આવે, એ મારી તમને ગેરંટી છે. સ્વાધ્યાયની અંદર 16, 17, 18, 25, 26, 27, 28 એમાંથી જે રેડમાં છે એના પર સૌથી વધારે ભાર આપજો. કાં તો સ્વાધ્યાયમાંથી જોવા મળશે સત્યમ, શિવમ, સુંદરમ, સ્વાધ્યાયના 3 ક્વેશ્ચન વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી લો, રાઈટ? એ 3માંથી એક ક્વેશ્ચન 100% તમને જોવા મળશે જો. એટલે એની તૈયારી તમારે પ્રોપર કરવાની છે. અને અહીંયા જેટલા પણ ક્વેશ્ચન્સ લખ્યા છે કડકડાટ તૈયાર કરી દો, રાઈટ? વારંવાર પ્રેક્ટિસ કરો. વારંવાર પ્રેક્ટિસ કરવાથી તમને આમનોધ તૈયાર થઈ જશે. થિયરીની વાત કરીએ તો શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત લખી રાખો. ફૂલ ચાન્સીસ શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત 6 મુદ્દા તૈયાર કરી દો, 6 મુદ્દા લખી દો, 3માંથી 3 માર્ક્સ તમને મળી જશે. એ સિવાય જો બીજો ક્વેશ્ચન હોય તો એ છે ડિબેન્ચરના પ્રકારો. સૌથી વધારે ભાર તમારે શેર અને ડિબેન્ચર વચ્ચેનો જે તફાવત છે એના ઉપર આપવાનો છે. એટલે આ ક્વેશ્ચન તમે તૈયાર કરી દો, આમનોધ આટલી તૈયાર કરી દો, આરામથી તમે આ બંને ક્વેશ્ચનના સાચા આન્સર લખી શકશો. હવે પ્રશ્ન એ થાય કે 6 માંથી કોઈ પણ 4 લખવાના છે તો કયા ચેપ્ટર પર વધુ ભાર આપી શકાય? તો એ ચોઈસ તમારી છે, પણ મારા મત મુજબ તમે પાર્ટ 1 નું પહેલું ચેપ્ટર કરી દો,
પાર્ટ 1 નું ચોથું ચેપ્ટર કરી દો, જેમાં તમારે ત્યાગ અને લાભ જ કરવાનો છે, અને 7મું ચેપ્ટર કરી દો. આમાંથી તમે 4 ક્વેશ્ચન આરામથી લખી શકશો, પણ આપણે રિસ્ક નથી લેવું, એટલા માટે તમે પાર્ટ 2 નું બીજું ચેપ્ટર પણ તૈયાર કરજો. કેમ કે કદાચ 7મા ચેપ્ટરમાં કોઈ આમનો દેવી આવી કે જે તમને એ વખતે ન આવડી, તો તમારી પાસે બીજો ડિબેન્ચરનો ઓપ્શન હોવો જોઈએ. એટલે સેક્શન સીમાં બને ત્યાં સુધી રિસ્ક ના લેશો, એક પણ ચેપ્ટર ઓપ્શનમાં રાખશો નહીં, કેમ કે દાખલાની સંખ્યા બહુ જ ઓછી છે. આ ઉદાહરણ અને સ્વાધ્યાય બંને સેમ જ ક્વેશ્ચન છે, એટલે કોઈ એક કરો એના પર પણ તમે ભાર આપશો તો પણ તમે આરામથી દાખલો ગણી શકશો. માટે સેક્શન સીમાં રિસ્ક ન લેશો. પહેલું, ચોથું, 7મું અને બીજું 4 ચેપ્ટર પર ભાર આપજો અને તૈયારી કરજો, જેથી પૂરેપૂરા 12 માર્ક્સ તમે અહીંયા સેક્શન સી ની અંદર મેળવી શકશો. તો આ થઈ વાત સેક્શન સી ની. આગળ વધીએ સેક્શન ડી. સેક્શન ડી ની અંદર 5 ક્વેશ્ચન્સ આવવાના છે અને 5 માંથી કોઈ પણ 3ના સાચા આન્સર તમારે લખવાના છે. આ પણ બહુ સરસ મજાનું છે. અહીંયા તમે ઓપ્શન રાખી શકશો. જોઈએ તો કઈ રીતના છે. કુલ 12 માર્ક્સનો છે સેક્શન. એક દાખલો 4 માર્ક્સનો, 5 માંથી કોઈ પણ 3 દાખલા ગણો, 3 ગુણ્યા 4, 12 માર્ક્સ તમને સેક્શન ડી ની અંદર મળી જશે. તો આ શરૂ થશે ક્વેશ્ચન નંબર 37 થી. પહેલા 2 ક્વેશ્ચન સૌથી સરળ ચેપ્ટર એટલે કે પાઘડીમાંથી લેવામાં આવ્યા છે. 2 દાખલા પાઘડીના આવશે. એની માટે ઉદાહરણ નંબર 1, 2, 4, 5, 6, 7, 8, 4, 5 અને 7 ઉપર વધારે ભાર આપજો. રાઈટ. ત્યાર પછી સ્વાધ્યાયમાં 7, 8, 9, 10, 11, 12 એમાંથી 7, 8, 9, 10 પર તમારે સૌથી વધુ ભાર આપવાનો છે. આ ચેપ્ટર તમારે ભૂલથી પણ સપનામાં પણ ઓપ્શનમાં રાખવાનું નથી. પાઘડીની બધી પદ્ધતિ કમ્પ્લીટ કરી દો. એમાંથી કોઈ પણ 2 પદ્ધતિના દાખલા તમને અહીંયા જોવા મળશે. ઇમ્પોર્ટન્ટ જો પદ્ધતિઓ હોય તો એક છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અને બીજી અધિક નફાની પદ્ધતિ. આ બંને પર સૌથી વધારે ભાર આપજો. તો દરેક વિદ્યાર્થીએ પાઘડીના જેટલા પણ ક્વેશ્ચન છે બધા કડકડાટ તૈયાર કરી દેવાના છે, કોન્સેપ્ટ સાથે ગોખવાના નથી, જેથી રકમ કદાચ ચેન્જ થાય તો તમે આરામથી દાખલો ગણી શકો. તો અહીંયા 5 માંથી કોઈ પણ 3 ગણવાના છે. 2 દાખલા તો તમે પાઘડી ચેપ્ટરના જ તૈયાર કરી લો છો, તો હવે તમારે એક જ દાખલો ગણવાનો છે. અને એક દાખલો ગણવા માટે તમારી પાસે 3 ચેપ્ટર છે, એટલે કે પાર્ટ 2 નું ચોથું, 5મું અને 6ઠું. યસ, 100% અહીંયા તમે ચેપ્ટર્સ ઓપ્શનમાં રાખી શકશો. ત્યારે રાખી શકશો જ્યારે તમે પાઘડી ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું હોય. તો પાઘડીના આટલા ક્વેશ્ચન કમ્પ્લીટ કરી દો. હવે તમે ચોઈસ કરી શકો છો કે ચોથું કરવું, 5મું કરવું કે 6ઠું કરવું. પહેલા આપણે બધાની ચર્ચા કરી લઈએ, પછી હું તમને કહીશ કે તમે કયા ચેપ્ટર પર વધુ ભાર આપશો તો તમારી માટે ફાયદાકારક થશે. તો ક્વેશ્ચન નંબર 39 પાર્ટ 2 ચેપ્ટર 4 માંથી આવશે. બહુ સરળ ચેપ્ટર છે, જેમાં તુલનાત્મક અને સમાન માપના પત્રકના દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ જો હોય, વારંવાર પૂછાય હોય તો એ છે તુલનાત્મક. એની માટે ઉદાહરણ નંબર 2, 3, 5, 6, 9, 13, 17 કરજો. 2, 5 અને 6 ઉપર તમારે વધુ ભાર આપવાનો છે. સ્વાધ્યાયમાં 4 અને 7 સૌથી ઇમ્પોર્ટન્ટ જો હોય તો એ છે ચોથો ક્વેશ્ચન, જે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે. રાઈટ. તો આટલા ક્વેશ્ચન્સ તમારે ચેપ્ટર નંબર 4 માં કરવાના છે, અને પીડીએફ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકશો, માટે સ્ક્રીનશોટ લેવાની કોઈ જરૂર નથી, અને લિંક નીચે આપેલી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14 5મું ચેપ્ટર એટલે કે ગુણોત્તર, જેમાં દરેક વિદ્યાર્થીઓને બીક લાગતી હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર સરળ હોય છે અને મેથ્સમાં ઇન્ટરેસ્ટ હોય એની માટે આ ચેપ્ટર બહુ જ ઈઝી છે. તો એની અંદર પણ ગુણોત્તરના દાખલા આવશે. એક ક્વેશ્ચન આવશે, એમાં નફાનો ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર, દેવા ઇક્વિટી, દેવાદાર લેણદારનો ઉથલું જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એની માટે ઉદાહરણમાં 9, 11, 12, 15, 16, 17, 18, 23, 25, 30, 32 સૌથી વધુ ભાર 12, 15, 17 અને 18 ઉપર આપીશું. સ્વાધ્યાયમાં 4, 6, 7, 8, 9, 11, 14, 16, 18 અને 19 વધુ ભાર તમારે 8, 11 અને 18 પર આપવાનો છે. તમને એવું થશે સર આટલા બધા ક્વેશ્ચન્સ, તો ચિંતા ના કરશો, આ ચેપ્ટર તમે ઓપ્શનમાં રાખી શકશો. પણ એકવાર આગળ જોઈ લઈએ ચેપ્ટર નંબર 6 એટલે કે રોકડ પ્રવાહ પત્રક, જેમાં કુલ 3 એક્ટિવિટી છે, 3 પ્રવૃત્તિ છે, એમાંથી કોઈ એકનો દાખલો તમને અહીંયા જોવા મળશે. એની માટે ઉદાહરણ નંબર 5, 6, 8, 9, 11, 12, 14. સ્વાધ્યાયમાં 16, 18, 19, 20, 21. સૌથી ઇમ્પોર્ટન્ટ 5, 9, 11, 12, 14. સ્વાધ્યાયમાં 16, 18 અને 21. તો આ જે રેડમાં છે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે ચર્ચા કરીએ કે કયું ચેપ્ટર ઓપ્શનમાં રાખી શકાય.
તો જો તમે પાઘડીના બંને ક્વેશ્ચન્સ એટલે કે બધી જ જે પદ્ધતિ છે એ પ્રોપર કરી લો છો વિધાઉટ એની એરર, તો તમે આ ત્રણમાંથી ચોથું ચેપ્ટર કરી શકો છો. તો આ બંને ચેપ્ટર તમે સેક્શન ડી ની અંદર ઓપ્શનમાં રાખી શકો છો. સૌથી મોટો બેનિફિટ તમારી માટે સેક્શન ડી માં છે. ત્યારે જ્યારે તમે પાઘડીની બધી જ મેથડ પ્રોપર કરી લો છો, આ બધા જ દાખલા કમ્પ્લીટ કરી લો છો, તો તમે ચોથું ચેપ્ટર ખાલી કરો, આટલા ક્વેશ્ચન્સ કરી નાખો, એનાથી બહારનો એક પણ ક્વેશ્ચન નહીં આવે, તો તમે પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર ઓપ્શનમાં રાખી શકો છો. પણ જો તમને આ બંને ચેપ્ટરમાં કોન્ફિડન્સ નથી અથવા ઓછો છે, તો તમે આની બંનેની સાથે સાથે છઠ્ઠા ચેપ્ટર પર પણ ભાર આપી શકો છો. પાંચમું નહીં કરો તો ચાલશે, એ તમે ઓપ્શનમાં 100% રાખી શકશો, રાઈટ. પણ જેને પાઘડી ચેપ્ટર પર કોન્ફિડન્સ છે, આની ઉપર કોન્ફિડન્સ છે, તો આ બંને ચેપ્ટર કરશો સેક્શન ડીમાં તમારી માટે ઇનફ છે. પણ આ બંને પર કોન્ફિડન્સ કદાચ ઓછો હોય તો સ્પેરમાં એક છઠ્ઠું ચેપ્ટર પણ કરીને જજો, જેથી કદાચ આ બંનેમાંથી કંઈક ગડબડ થાય તો એક વધારાનો દાખલો આપણી પાસે હોય. એટલે ટૂંકમાં 2, 3, 4 આમાંથી 3 અને આમાંથી 1, 4 માંથી તમે 3 ક્વેશ્ચન્સ કરી શકો છો. પાંચમું ચેપ્ટર નહીં કરો તો ચાલશે. તો આ થઈ વાત સેક્શન ડી ની. હવે આગળ વધીએ સેક્શન ઈ તરફ. સૌથી મોટો સેક્શન, સૌથી વધુ માર્ક્સ ધરાવતો સેક્શન જે છે સેક્શન ઈ. કુલ 24 માર્ક્સ તમને સેક્શન ઈ માંથી મળવાના છે. આમાં પણ 5 માંથી કોઈ પણ 3 દાખલા કરવાના છે. જોઈએ કે કયું ચેપ્ટર તમે ઓપ્શનમાં અહીંયા પણ રાખી શકશો. સૌથી પહેલો ક્વેશ્ચન 42 અને 43 એટલે કે પહેલા બે ક્વેશ્ચન ચેપ્ટર નંબર 5 પ્રવેશમાંથી આવવાના છે, જેમાં પ્રવેશના દાખલા આવશે. એની માટે ઉદાહરણ નંબર 18, 22, 23, 24, 25, 27, 28, 30, સ્વાધ્યાયનો 8, 10, 11, 16, 17, 19. સૌથી વધુ ભાર તમારે ઉદાહરણ નંબર 18, 22, 28, 30 ઉપર આપવાનો છે. સ્વાધ્યાયમાં 8, 11 અને 16 ઉપર સૌથી વધુ ભાર તમારે આપવાનો છે પ્રવેશ માટે. ફાયદાની વાત એ છે કે પ્રવેશ ચેપ્ટરમાંથી કુલ 2 દાખલા આવવાના છે, એટલે 8 + 8 16 માર્ક્સ તમને ખાલી એક જ ચેપ્ટર કરવાથી અહીંયા મળવાના છે સેક્શન ઈ ની અંદર, રાઈટ. એટલે આટલા ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરો. રેડમાં જે ક્વેશ્ચન્સ લખેલા છે એના પર વધુ ભાર આપો, વારંવાર પ્રેક્ટિસ કરો, તો અહીંયાથી 8 + 8 2 દાખલા ગણીને તમે 16 માર્ક્સ મેળવી શકશો. ત્યાર પછી ચેપ્ટર નંબર 6 44 નંબરનો ક્વેશ્ચન જે નિવૃત્તિમાંથી આવશે. ઉદાહરણ નંબર 14, 20, 22, 23. સૌથી ઇમ્પોર્ટન્ટ છે 14 અને 20. આ બંને ક્વેશ્ચન વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. ત્યાર પછી 5, 6, 7, 11, 12, 15 સ્વાધ્યાયમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ છે 5 અને 6, રાઈટ. ત્યાર પછી 45, 46 બે ક્વેશ્ચન આવવાના છે શેર મૂડીમાંથી પાર્ટ 2 ચેપ્ટર નંબર 1, જેની માટે ઉદાહરણ નંબર 10, 11, 14, 15, 16 સૌથી વધુ ભાર 11 ઉપર આપજો. સ્વાધ્યાયમાં 9, 10, 12, 14, 15, 20 સૌથી વધુ ભાર 9, 10, 12, 14 ઉપર તમારે આપવાનો છે. હવે મુખ્ય ચર્ચા કે કયા ચેપ્ટરને આપણે ઓપ્શનમાં રાખી શકીએ. તો લોજિકલી જોવા જઈએ તો તમે નિવૃત્તિને ઓપ્શનમાં રાખી શકો છો. શા માટે? કેમ કે પ્રવેશમાંથી તમને 2 ચોઈસ મળવાની છે, શેર મૂડીમાંથી પણ 2 ચોઈસ મળવાની છે. તો તમારી પાસે 2 + 2 4 દાખલા છે. 4 માંથી કોઈ પણ 3 નો આન્સર તમારે અહીંયા લખવાનો છે. માટે તમે નિવૃત્તિને ઓપ્શનમાં રાખશો તે તમારી માટે ફાયદાકારક રહેશે, જેથી તમારી પાસે એક એક્સ્ટ્રા દાખલો રહે. પ્રવેશમાં કદાચ એવું થયું કે એક કમ્પ્લીટ આવડ્યો, બીજામાં કંઈક ગડબડ લાગે છે, તો શેર મૂડીના 2 દાખલા છે. શેર મૂડીમાં એક કમ્પ્લીટ આવડે, બીજો નથી આવડતો, પ્રવેશના તમારી પાસે 2 દાખલા છે. તો અહીંયા તમે પ્રવેશ અને શેર મૂડી પર સૌથી વધુ ભાર આપો. નિવૃત્તિને તમે ઓપ્શનમાં રાખી શકો છો, રાઈટ. એટલા માટે તમારી પાસે અહીંયા 4 ચોઈસ છે. 4 માંથી કોઈ પણ 3 ના સાચા આન્સર તમારે લખવાના છે. ખૂબ સરળ છે બંને ચેપ્ટર. 5 માંથી કોઈ પણ 3 દાખલા ગણો અને ટોટલ સેક્શન ઈ માં તમને 24 માર્ક્સ મળવાના છે. હવે આગળ વધીએ. છેલ્લો સેક્શન વિભાગ એફ, જેમાં કોઈ ઓપ્શન મળવાનો નથી. બંને ક્વેશ્ચન્સ કેવા છે? કમ્પલસરી છે. જે કુલ 22 માર્ક્સનો સેક્શન છે. 2 દાખલા ગણવાના છે. બંને વાર્ષિક હિસાબ છે. 47મા નંબરનો ક્વેશ્ચન પાર્ટ 1 ચેપ્ટર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જેની માટે ઉદાહરણ નંબર 2, 4, 5, 6, 7, 10 કરવાના છે. સૌથી વધુ ભાર તમારે 4, 5, 6 ઉપર આપવાનો છે. સ્વાધ્યાયમાં 8, 9, 11, 13, 14, 15, 16 સૌથી વધુ ભાર 8, 9, 11 અને 14 અને 15 ઉપર આપણે આપીશું.
બીજો જે ક્વેશ્ચન છે એટલે કે પેપરનો છેલ્લો ક્વેશ્ચન 48 નંબર ચેપ્ટર 3 કંપનીના વાર્ષિક હિસાબો ફોર્મેટ તૈયાર કરી દો, આરામથી તમે 11 માંથી 11 માર્ક્સ લાવી શકશો. એની માટે ઉદાહરણ 10, 14 વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્વાધ્યાય 9, 10 વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ સિવાય માર્ચ 20 માં પૂછાયેલો જે બોર્ડની પરીક્ષાનો ક્વેશ્ચન એ પણ કમ્પ્લીટ તૈયાર કરી દેજો. તો આટલા ક્વેશ્ચન્સ તમારે કમ્પલસરી કરવા જ પડશે. અહીંયા તમને કોઈ ચોઇસ મળવાની નથી, કોઈ ઓર નથી કે આટલામાંથી આટલા, કશું જ નથી. બંને ક્વેશ્ચન કમ્પલસરી છે. એટલે આટલા ક્વેશ્ચન્સ તમે પ્રોપર કરી લેશો તો આરામથી આ સેક્શનમાં પણ તમે 22 માર્ક્સ સ્કોર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જો તમે વોટ્સએપ ચેનલ પર જોડાયા નથી તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના પર ક્લિક કરીને તમે વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ શકો છો. તો આ હતો એકાઉન્ટ આઈએમપી ક્વેશ્ચન્સ વિડીયો. નેક્સ્ટ વિડીયો તમારી માટે રેડી છે સ્ટેટ્સના આઈએમપી ક્વેશ્ચન, ત્યાર પછી ઇકોનોમિક્સ અને ઓસીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.